આજે આપણે ધોરણ 8ના ગુજરાતી વિષયના પાઠ 8 ઘર એના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. સૌપ્રથમ આપણે વાતચીતમાં આપેલા પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું. 1. ઘર પાઠ વાંચતી વખતે તમને તમારા ઘર વિશે શું યાદ આવ્યું? જવાબ: ઘર પાઠ વાંચતી વખતે મને પણ અમારા ગામમાં રહેલું ઘર યાદ આવી ગયું. મારા દાદા કહે છે કે તે ઘર તેમના પપ્પાએ એટલે કે મારા પપ્પાના દાદાએ બંધાવેલું હતું. તે ઘરમાં મારા દાદાના 4 ભાઈ બહેન તથા મારા પપ્પાના 5 ભાઈ બહેનના બધા પ્રસંગો થયા હતા. હું દર ઉનાળાના વેકેશનમાં તે ઘરે રહેવા જાઉં છું. મને ત્યાં રહેવાની ખૂબ મજા આવે છે. મને ઘણીવાર તે ઘર યાદ આવે ત્યારે મારા મમ્મી પપ્પાને ત્યાં લઈ જવા માટે કહું છું. 2. પાઠ વાંચતી વખતે તમે દુઃખની લાગણી અનુભવી? ક્યારે? જવાબ: પાઠ વાંચતી વખતે મને પાઠના અંતમાં દુઃખની લાગણી થઈ. લેખકના ઘરડા બા ઓસરીમાં બેસીને રડતા હોય છે ત્યારે લેખક આવીને તેમને પૂછે છે કે બા, તું કેમ રડે છે? ત્યારે બા મોટેથી રડવા લાગે છે અને કહે છે કે હું હવે બહુ દિવસ જીવવાની નથી. મારા જીવતા સુધી આ મકાન ન વેચું. 3. તમારા ગામડે વતનમાં તમારું ઘર છે? એના વિશે કહો. જવાબ: હા, મારા વતનમાં અમારું ઘર છે. તે અહીંના શહેરના ઘર કરતાં ખૂબ મોટું અને હવા ઉજાસવાળું છે. તેમાં આંગણામાં મોટી ખુલ્લી જગ્યા છે. તેના ફરતે થોરની કાંટાળી વાડ કરેલ છે. આંગણામાં 2 લીમડાના મોટા વૃક્ષો છે. ઓસરી પછી બેઠક ખંડ અને છેલ્લે પાછળની બાજુ રસોડું છે. મેડા ઉપર 2 બીજા રૂમો છે જેમાં સૂવા માટેના ખાટલા, ગોદડા વગેરે છે. બંને રૂમની ઉપર નળિયાવાળા ઢળતા છાપરા છે. મને ગામડાના ઘરે રહેવાની ખૂબ મજા આવે છે. 4. તમારે કોઈ આવું જૂનું ઘર હોય તો તમે શું કરો? જવાબ: મારે ગામડે આવું ઘર છે જેમાં મારા દાદા દાદી રહે છે. અમે બધા જ્યારે પણ કોઈ પ્રસંગ હોય કે વેકેશન હોય ત્યારે ગામડે રહેવા જઈએ છીએ. અમે એ ઘરને સમયસર રંગરોગાન તથા રિપેરિંગ કરાવીને સુંદર રાખીએ છીએ. અમારા પરિવારના દરેક સદસ્યને તે ઘર ખૂબ ગમતું હોવાથી અમે તેને વેચવા વિશે કંઈ પણ વિચારતા નથી. 5. છેલ્લે ઘર વેચવા બાબતે લેવાયેલો નિર્ણય તમને ગમ્યો? કેમ? જવાબ: પાઠમાં છેલ્લે લેવાયેલો નિર્ણય મને ખૂબ જ ગમ્યો, કારણ કે ઘર સાથે બાની ભાવનાઓ અને ભૂતકાળના સંવેદનો અભિન્ન રીતે જોડાયેલા હતા. બાની એ ભાવનાને દુઃખ ન પહોંચાડીને જે નિર્ણય લીધો એ વારસદાર તરીકે પુત્રોને શોભે એવો હતો. લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ કૌંસમાંની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ પાઠમાંથી શોધીને મૂકો. તો અહીંયા જે શબ્દો નીચે લીટી દોરી છે એની જગ્યાએ શબ્દ સમૂહ માટે એક શબ્દ મૂકવાનો છે. ભાગ્યશ્રીએ એના પિતાનું ગામડાનું છેક જૂનું એટલે કે જીર્ણ ઘર નવું બનાવવાનું નક્કી કર્યું. વ્યવહારની બાબતોમાં કુશળ એટલે કે વ્યવહાર કુશળ માણસોની એણે સલાહ લીધી. માટીની ભીંતનું નાનું ઘર એટલે કે ખોરડું પિતાજીના સ્વપ્નનું ઘર હતું. છાણ માટીના ઘારા એટલે કે ઘારથી લીંપીને એને બનાવ્યું હતું. અહીં ઘરની આગળ શરૂના ખુલ્લા ભાગ એટલે કે ઓસરીમાં સૌ રમતા. ઘરની પાછલી ભીંત એટલે કે પછી તો પડું થઈ રહી છે. ઘરની બાજુની દિવાલ એટલે કે કરો પણ ખાસી એવી ધોવાઈ ગઈ છે. છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું એટલે કે મોભ પણ સડી ગયું છે. ઘરની આવી પરિસ્થિતિ જોઈને લાગણીનો ઉભરાથી છાતીમાં ડચુરો એટલે કે ડૂમો ભરાઈ ગયો. 3. રેખાંકિત શબ્દો માટે લાગુ પડતું રૂઢિપ્રયોગ મૂકી ફકરો ફરીથી લખો. તો અહીંયા જે શબ્દોની લીટી દોરી છે એની જગ્યાએ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી અને આખો ફકરો ફરીથી લખવાનો છે. તો આપણે રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને ફકરો લખીએ. કોમલ સાયકલ પરથી પડી. તેના પગમાં શું ઉપડ્યું? ઘડીક તો એ અબોલ રહી. એની દશા ફરી ગઈ. એ તરત ડૉક્ટર પાસે ગઈ. ડૉક્ટરે તેને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી. હવે જેમ તેમ કરીને દિવસ કાઢવાના હતા. આમ પથારીમાં પડ્યા રહેવાનું એને આકરું લાગતું. છતાં એણે ધીરજ ધરી. જ્યારે એનો પગ સારો થયો ત્યારે રાહત થઈ. 4. ઉપરોક્ત રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી એક ફકરો ફરીથી બનાવો. હવે ફરીથી પાછા એના રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી અને ફકરો લખવાનો છે. અભિમન્યુને માથામાં શું ઉપડ્યું? ઘડીક તો એ અબોલ રહ્યો. એની દશા ફરી ગઈ. એને માટે તરત વૈધો બોલાવવામાં આવ્યા. વૈધોએ ઓસડિયો આપ્યો. લીમડા નીચે આરામની સલાહ આપી. હવે
જેમ તેમ કરીને દિવસ કાઢવાના હતા. પથારીમાં પડ્યા રહેવાનું એને આકરું લાગતું હતું, છતાં એણે ધીરજ ધરી. જ્યારે એનું માથાનું શૂળ બંધ થયું ત્યારે એની રાહત થઈ. આપેલા વાક્યો કોણ બોલી શકે પાઠને આધારે લખો. તો અહીંયા કેટલાક વાક્યો આપેલા છે, એ વાક્યો કોણ બોલી શકે તે લખવાનું છે. 1. બા, જો તમે સંમતિ આપો તો ગામડાનું ઘર હવે કાઢી નાખીએ. દીકરો. 2. તમે બધા આવ્યા ને હું ગાજતું ગુંજતું થઈ ગયું. ઘર. 3. ઘણા દિવસો પછી આવ્યા અને હવે આમ. બા. 4. એક સમયે અમે ઢોર ઢાંખરથી ભરી ભરી રહેતી. ગમા. 5. હવે હું વધારે દિવસ જીવી શકીશ નહીં. બા. 6. આ ઘર કાઢવા તે જ હા કહ્યું હતું ને. લેખક. 7. જ્યારે વેચાણ આપીશું આ ઘર તમને જ મળશે. નાનો ભાઈ. 6. આપેલી બાબત માટે લેખકને પોતાના ઘરને લગતા કયા સંસ્મરણો સાંભળે છે તે લખો. 1. ઘર બનાવવું. લેખકના બાપાએ તેમના 3-4 પેઢીથી ચાલતા આવતા માટીના ખોરડાના સ્થાને ઈંટોનું પાકું ઘર પરિવારના બધાએ મજૂરી કરીને જાતે બાંધેલું હતું. ઘર માટે પોતાના બળદગાડામાં ઈંટો લાવ્યા હતા. ચણતર માટેના ઘાર માટે ગામના આંબા તળાવમાંથી ચીકણી માટી જાતે ગોળીને લાવ્યા હતા. લાકડા માટે પોતાના ખેતરના જૂના લીમડા કાપ્યા હતા. મોભારા સુધી ઘરના તગારા મારી બાએ ઉપર ચઢાવેલા. આ તમામ ઘર બનાવવાના સંસ્મરણો લેખકને સાંભળે છે. 2. ઘરનો ઓરડો. લેખકને ઘરના ઓરડાના સંસ્મરણો સાંભળે છે કે એ જ ઓરડામાં તેમના દાંપત્ય જીવનનો આરંભ થયો અને એ જ ઓરડામાં તેમના સંતાનોનો જન્મ થયો હતો. 3. આંગણું. લેખકને ઘરના આંગણાના સંસ્મરણ સાંભળે છે કે તે આંગણામાં તેઓ કેટલું રમ્યા હતા. એ આંગણું વટાવી ખભે થેલી ભરાવી ગામની નિશાળે ભણવા બેસતા હતા. એ જ આંગણું વટાવી એક દિવસ પરગામ સુધી ભણવા ગયા હતા. એ જ આંગણું વટાવી શહેરમાં જઈ વસ્યા હતા. એ જ આંગણામાં તેમના તથા બધા ભાઈ બહેનોના લગ્ન મંડપો બંધાયા હતા. ત્યાં જ્ઞાતિજનો સાથે ઝઘડાઓ અને સ્નેહ મિલનો થયા હતા. ત્યાં પડોશો સાથે ઊંચા અવાજે બોલાચાલી અને શિયાળામાં તાપણાની આસપાસ મધુર વિષંબ કથાઓ થઈ હતી. એ જ આંગણામાં તેમના પરિવારના ભેંસ, પાડરા, બળદ, રેલ્લા વગેરે અબોલ સભ્યો બંધાતા હતા. 4. ઓસરી. લેખકને ઘરની ઓસરીનું સંસ્મરણ સાંભળે છે કે તે ઘરની ઓસરીમાં તેમના દાદી અને પછી દાદાનો ચોકો થયો હતો અને થોડા વર્ષો પછી તેમના બાપાનો પણ ચોકો થયો હતો. 7. લેખકને ઘર વેચવા બાબતે મનોમન કેટલાક પ્રશ્નો થયા કરે છે. આવા પ્રશ્નો તારવો, કહો અને લખો. તો અહીંયા લેખકને ઘર વેચવા બાબતે જે પ્રશ્નો થતા હોય એ પ્રશ્નો લખવાના છે. જવાબ. લેખકને ઘર વેચવા બાબતે મનોમન થયેલા કેટલાક પ્રશ્નો. 1. શા માટે બાપ દાદાનું ઘર કાઢી નાખવું? 2. બધું બદલાઈ ગયું છે છતાં શા માટે અમારે અમારું એ ઘર વેચી નાખવું? 3. મકાન પૈસાથી ખરીદી શકાય, બાંધી શકાય, પૈસા લઈ વેચી શકાય, પણ ઘર? 4. આ ઘરમાં હું જન્મેલો, મારા સંતાનો પણ. હવે? 8. તમારા મિત્રના ઘર વિશે માહિતી મેળવવા નીચે આપેલા પ્રશ્નસૂચક શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવો. તો અહીંયા જે પ્રશ્નસૂચક શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરી અને પ્રશ્નો બનાવવાના છે. શું? તમારા ઘરમાં શું શું છે? કોણ? તમારા ઘરમાં કોણ કોણ રહે છે? ક્યાં? તમારું ઘર ક્યાં આવેલું છે? 3. ક્યારે? તમારું ઘર ક્યારે બનાવવામાં આવ્યું? 4. કેવી રીતે? તમે ઘરને કેવી રીતે સુંદર સજાવેલું છે? 5. કેમ? તમે આ ઘર કેમ પસંદ કર્યું? 6. કેટલું? ઘર કેટલું મોટું કે કેટલું નાનું છે? 9. ઘરના ઓરડામાં ગયો, મારા સંતાનો પણ. હવે? આ ફકરો વાંચો, એમાં આપેલા ઓરડાના વર્ણનોના આધારે ઓરડાનું ચિત્ર દોરો. તો અહીંયા તમારે પાઠ વાંચી અને ઘરના ઓરડાનું ચિત્ર દોરવાનું છે. 10. આ એકમમાં લેખકે ઘર વિશે અનુભવેલ અનુભૂતિ એકોક્તિ પાત્ર અભિનય દ્વારા રજૂ કરો. તો અહીંયા લેખકની એકોક્તિ લખવાની છે. લેખક ગામડા પોતાના ઘરને જોઈને સ્વગત બોલે છે. લેખક સ્મૃતિમાં ખોવાઈ જતા સ્વગત બોલે છે. ચહેરા પર વ્યથા છે, વ્યગ્રતા છે. ના ના, નથી કાઢી નાખવું એ વતનનું ઘર, ઘર માટેનું, ભલે એ ખોરડું પણ મારા કાળજાનો ટુકડો. બંધાતા ઘર વિશે કહે છે. એ ખોરડું સૌ ભેગા થઈ બાંધેલું, બળદગાડામાં બાપુજી ઈંટો લાવેલા, આંબા તળાવમાંથી ઘાર કરવા ચીકણી માટી લાવેલા,
ખેતરના જૂના લીમડા પાડી લાકડું લાવેલા અને બાએ મોભારા સુધી ગારના તગારા ચઢાવેલા. સાક્ષી ભાવે કહે છે, ત્યાં જ સારા માઠા પ્રસંગો થયા. ભાઈ ભાંડુનો જન્મ થયો. અમારા દાંપત્ય જીવનનો આરંભ થયો. એ ઓરડામાં અમારા સંતાનોએ જન્મ લીધો. આંગણું જોતાં કહે છે, કેટલું રમેલા આ આંગણે. આ આંગણું વટાવી ખભે દફતર ભરાવી નિશાળે ગયા. એ પણ દૂર પરગામ. અહીંથી જ શહેરમાં ગયા. અહીં જ ભાઈ બહેનોના લગ્ન મંડપ બંધાયા. જ્ઞાતિજન સાથે ઝઘડા, સમાધાન ને સ્નેહ મિલનો પણ અહીં થયા. પાડોશી સાથેના ઝઘડાને તાપણા આસપાસની વિશ્રમ કથાઓ. ભેંસ, પાડરા, બળદ, રેલ્લા જેવા અબોલ સભ્યો. સ્વગત કહે છે, ના ના ના, શા માટે ઘર વેચી નાખવાનું? જૂનું તોય બાપ દાદાનું ઘર. એ 4 દિવાલો કે છાપરાનું મકાન નથી. પૈસાથી મકાન ખરીદી શકાય, બાંધી શકાય, વેચી શકાય, પણ આ ઘર છે, મકાન નહીં. એ ઘર છે, ભાવના છે, સમર્પણ છે, ત્યાગ છે, મમત્વ છે, પ્રેમ છે. ભાંભરે છે જાણે ઢોરઢાંખર, પણ ક્યાં છે એ ખીલા? ખીલા છે ને ખાલી છે ગમા. બેઠેલા હતા તે ઊભા થઈને કહે છે, આ ઓરડો જાણે મને ખાવા આવે છે. કોઠી કોઠલાઓથી ભરાયેલો એ ઓરડો, ખૂણામાં ભણોણાની મોટી ગોળી, ખીંટીએ લટકતો રવૈયો. બાને જોઈને કહે છે, સૌ ચાલ્યા ગયા. અરે બા, તું રડે છે? બા, શું કહ્યું બા? આ ઘર? બા, આંસુ તારા જોઈ શકતો નથી. બાપુજી ગયા ને નહોતી રડી એટલું આ ઘર જોઈને રડે છે બા? ભલે ભલે, તું જીવે છે ત્યાં સુધી તો નહીં જ કાઢીએ આ ઘર. હવે ઝાઝા દિવસ નથી હું. એવું શા માટે કહે છે? આ ઘર ને આ તું સદા સ્મરણે રહેવાના. 11 પ્રશ્નોના જવાબ લખો. 1. લેખકને ગામડાના ઘરનું આકર્ષણ શા કારણે રહ્યું નહોતું? જવાબ: લેખકનું ઘર જે વાસમાં હતું ત્યાંના જૂના પાડોશીઓ પણ હવે શહેરમાં રહેતા થઈ ગયા હતા. મોટા ભાગનાએ તો પોતાના ઘર કાઢી પણ નાખ્યા હતા. એટલે પરણ મરણ જેવા કોઈ સામાજિક પ્રસંગે કે લાંબી રજાઓમાં ગામડાના એ ઘરમાં થોડા દિવસ રહેવા જતા ત્યારે ઘણું અડવું લાગતું હતું. નવા પાડોશીઓ આવી ગયા હોય અને તેમની સાથે નાતો બંધાયો જ ન હોવાથી તેમને એ ઘરનું આકર્ષણ રહ્યું નહોતું. 2. લેખકના મનમાં ક્યારે વ્યથા જાગી? કેમ? જવાબ: લેખકે પોતાના વતનના ઘર માટે યોગ્ય ગરાક મળે તો વેચવા માટે ગામમાં રહેતા તેમના એક વ્યવહાર કુશળ મિત્રને ભલામણ કરી હતી. તેમના દ્વારા એક દિવસ વાજબી ઓફર આવી. ઓફર કરનાર માણસ સારો અને ભરોસાપાત્ર હતો, એટલે ઘર વેચવામાં વિલંબ કે આનાકાની કરવાનો પ્રશ્ન નહોતો. તે જ ક્ષણે લેખકને તેમના ભૂતકાળના ઘર સાથેના ઘણા બધા સંસ્મરણો સાંભળે છે અને તેમને વ્યથા થાય છે કે શા માટે બાપદાદાનું ઘર કાઢી નાખવું. 3. ઘર છો રહેતું એવું લેખકને શાથી થવા માંડ્યું? જવાબ: લેખક વિચારે છે કે જૂનું તો એ બાપદાદાનું ઘર એ ઘર છે, માત્ર 4 દિવાલોને છાપરાનું મકાન નથી. મકાન પૈસાથી ખરીદી શકાય, બાંધી શકાય, પૈસા લઈ વેચી શકાય, પણ ઘરને નહીં. ઘર એ ભાવના છે. ઘર ના હોય તો એ ઘરની ભાવના પણ ભલી. ઘરને માત્ર પૈસાથી ખરીદી કે બાંધી શકાય નહીં. એટલે લેખકને થવા માંડ્યું કે ભલે ઘર જૂનું થાય, જીર્ણ થાય, ભલે પડી જાય, પણ ઘર છો રહેતું. 4. ઘણા વખતનું બંધ ઘર શાથી ખુલ્યું? જવાબ: લેખક અને તેમના ભાઈઓ શહેરમાં રહેતા હોવાથી તેમના વતનનું ઘર વેચવાનું નક્કી કરે છે. ઘર વેચતા પહેલાં છેલ્લી વખત બાપદાદાના તે ઘરમાં બધા ભાઈઓએ સપરિવાર રહેવાનો વિચાર કર્યો. આથી ઘરમાં બધા સાથે રહેવા આવ્યા હોવાથી ઘણા વખતનું બંધ ઘર ખુલ્યું. 5. લેખકના ગળે ડૂમો ભરાવા જેવું શાથી થઈ ગયું? જવાબ: લેખક વતનનું ઘર વેચી દેવાનું હોવાથી છેલ્લી વખત સહપરિવાર બધા ભાઈઓ તે ઘરમાં રહેવા જાય છે. ત્યાં તેમના ભૂતકાળના વિવિધ સંસ્મરણો યાદ આવે છે. આથી તે વ્યગ્ર બનીને ઘરના આંગણામાં ખાટલો ઢાળીને બેસે છે. ત્યાં તેમને ખાલી ગમાણ જોઈને ઢોરઢાંખરનું ભાંભરવું યાદ આવે છે. તેઓ એકદમ ઊભા થાય છે ત્યારે તેમને ઘરનું ભરાયેલું આંગણું યાદ આવે છે. તેમને કેટલા બધા ચોમાસાનું સંગીત સાંભળ્યાનું યાદ આવે છે. તેમને આંગણામાં તોરણ નીચે બહેનો પરણવા બેઠી હતી તે અને દાદી દાદા અને બાપુની નનામીઓ બંધાઈ હતી તે યાદ આવે છે અને આથી તેમના ગળે ડૂમો ભરાવા જેવું થઈ જાય છે. 6. ઘર ના કાઢશો એવું બાએ શાથી કહ્યું? જવાબ: બાનો સંસાર જે ઘરમાં મંડાયો હતો તે ઘર સાથે તેમની ઘણી બધી યાદો જોડાયેલી હોય છે.
આથી લેખક અને તેમનો પરિવાર ઘર વેચવાનો નિર્ણય લે છે ત્યારે તેઓ લેખકને કહે છે, આ ઘર હું જીવું છું ત્યાં સુધી ના કાઢશો. હવે હું ઝાઝા દિવસની નથી, પછી તમારે. 7. ભાઈ હમણાં ખમી જાઓ એવું નાના ભાઈએ કોને કહ્યું? સાથી. જવાબ: ભાઈ હમણાં ખમી જાઓ એવું નાના ભાઈએ મકાન ખરીદનારને કહ્યું હતું. બાએ નાના ભાઈને પોતાને જીવતે જીવ ઘર ન વેચવા કહ્યું હતું, કારણ કે બાની ભાવનાઓ અને ભૂતકાળના સંવેદનો ઘર સાથે જોડાયેલા હતા. બાએ જ ઘરને મોભે ઈંટો ચડાવી હતી. બાપાએ કેટલી હોંશથી ઘર બાંધ્યું હતું. બા, અહીં આપેલા પદોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો. તો અહીંયા જે 2 પદ આપેલા છે એનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે. ઉદાહરણ: છોકરાઓ લડવું. છોકરાઓ રમતા રમતા લડે છે. રમેશ ઘર. વાક્ય: રમેશનું ઘર મોટું છે. 2. દફતર ચોપડી. વાક્ય: મારા દફતરમાં ચોપડી છે જો. 3. અનૂપ સાયકલ. વાક્ય: અનૂપ સાયકલ ચલાવે છે. 4. છોકરો દાખલો. વાક્ય: છોકરો અઘરો દાખલો ગણે છે. 5. અમદાવાદ શહેર. વાક્ય: અમદાવાદ શહેર જોવાલાયક છે. મિત્રો, તમારા ધ્યાનમાં આવ્યું હશે કે તમારા વર્ગના વિદ્યાર્થીએ જુદા જુદા જવાબો લખ્યા હશે. ઉદાહરણ: રમેશનું ઘર છે, રમેશનું ઘર સામે છે, રમેશ ઘરમાં છે, રમેશ ઘરમાં જાય છે, રમેશનું ઘર મોટું છે. આ સિવાય પણ તમારા મિત્રોએ ઘણા જવાબ લખ્યા હશે, ખરું ને? આ મુજબ ઉપર આપેલી 5 જોડીમાંથી તમને ઘણા બધા વધારે વાક્યો રમતમાં મળી ગયા હશે. આમ આ વાક્યોમાં 2 વિગત મહત્ત્વની જોવા મળશે. પહેલું, કોઈના વિશે કહેવામાં આવ્યું, જેમ કે રમેશ વિશે વાત મૂકવામાં આવી છે, અને બીજું એના વિશે કહેવામાં આવ્યું હશે, જેમ કે રમેશનું ઘર મોટું છે. અહીં રમેશના ઘર વિશે વાત કરવામાં આવી છે અને એ મોટું હોવાની હકીકત જણાવી છે. 1. નીચે આપેલા વાક્યો જુદા પાડી 2 વાક્યો બનાવો. ઉદાહરણ: ઘર જૂનું થયું હતું તેથી અમે વેચવાનો વિચાર કર્યો. ઘર જૂનું થયું હતું, અમે એને વેચવાનો વિચાર કર્યો. તો આ પ્રમાણે એક વાક્યના 2 વાક્યો બનાવવાના છે. 1. છોકરાનો જવાબ સાચો હતો છતાં એણે સુધાર્યો. વાક્ય: અ. છોકરાનો જવાબ સાચો હતો. બ. છોકરાએ જવાબ સુધાર્યો. 2. ઘર નાનું પડતું હતું તેથી મોટું ઘર ખરીદવાનો વિચાર કર્યો. વાક્ય: અ. ઘર નાનું પડતું હતું. બ. મોટું ઘર ખરીદવાનો વિચાર કર્યો. 3. સાયકલ ખૂબ જૂની હતી તેથી તે વારંવાર બગડી જતી હતી. વાક્ય: અ. સાયકલ ખૂબ જૂની હતી. બ. સાયકલ વારંવાર બગડી જતી હતી. 4. ગામમાં સાયકલ ચલાવવી મુશ્કેલ હતી કેમ કે ત્યાંના રસ્તા ધૂળિયા હતા. વાક્ય: અ. ગામમાં સાયકલ ચલાવવી મુશ્કેલ હતી. બ. ત્યાંના રસ્તા ધૂળિયા હતા. 5. સવારના સૂરજને જોવો હોય તો વહેલા ઉઠવાની ટેવ પાડવી જોઈએ. વાક્ય: અ. સવારના સૂરજને જોવો હોય. બ. વહેલા ઉઠવાની ટેવ પાડવી જોઈએ. મિત્રો, આપેલા વાક્યમાંથી 2 વાક્યો બનાવવાના હોય તો તમે શી પ્રક્રિયા કરી? વાક્યને જોડનાર સંયોજકને દૂર કર્યો. સાયકલ ખૂબ જૂની હતી તેથી તે વારંવાર બગડી જતી હતી. આ વાક્યમાં તેથી સંયોજક છે, તેને દૂર કરી સાયકલ ખૂબ જૂની હતી અને તે વારંવાર બગડી જતી હતી એમ 2 વાક્યો બનાવ્યા હશે. આ પ્રક્રિયામાં તમે એક બાબત સમજ્યા હશો કે સાયકલ ખૂબ જૂની હતી આ સરળ વાક્ય છે, પણ 2 વાક્યો સંયુક્ત થવાથી વાક્ય થોડું લાંબુ થયું અને સંયોજકની પણ જરૂર પડી. આ વિગતને આધારે સાદું વાક્ય કોને કહેવાય અને સંયુક્ત વાક્ય કોને કહેવાય તેની નોંધ તમે જાતે લખો. 13. ઘર પાઠ વાંચો અને તેમાંથી 3 સાદા તેમજ 3 સંયુક્ત વાક્યો શોધીને અહીં લખો. સાદા વાક્યો: 1. મોટા ભાગનાએ તો પોતાના ઘર કાઢી નાખ્યા હતા. 2. છેવટે ઘર કાઢી નાખવાનો વિચાર રહ્યો. 3. હું એકદમ ઊભો થઈ ગયો. સંયુક્ત વાક્યો: 1. બાપાના મૃત્યુ પછી મારી બા લગભગ ઉદાસીન રહેતી. 2. બાપુજીના અવસાન વખતે નહોતી રડી એટલું બા રડી રહી હતી. 3. ખીલા હતા પણ ઢોર ઢોખર નહોતો. 14. નીચે આપેલા વાક્યો વાંચો અને તેમાં કેટલી વિગતો સાથે આવે છે એ નોંધો. 1. અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું એક ચકનુએ વાવમાં પગ નહીં મૂકી શકે, પછી તમારે ચણતરનો ઘટ શું કરવો છે? 2. જેમ વૈશાખ જેઠમાં તપેલી ધરતી માથે અષાઢના પહેલા વરસાદના ફોરા પડે અને ટાઢક વર્તાવા માંડે
એમ રાણાના હૃદયે ટાઢક વળવા માંડી. તમે તારવેલી વિગતો સાથે આ બાબત સમજો. પહેલા વાક્યમાં તમારે ચણતરનો ગઢ શું કરવો છે આ પ્રશ્ન મુખ્ય છે. હવે કેવી સ્થિતિમાં ચણતરના ગઢની જરૂર નથી એ માટે આગળ આપેલી વિગતો જુઓ. પહેલું, વાવમાં પગ મૂકવાની શક્તિ કોઈ ચકલામાંય નથી અને કોઈ રજવાડું પણ વાવમાં પગ મૂકી ન શકે. આ બંને વાક્યો સાથે પૂછાયેલા પ્રશ્નથી સમજાય છે કે પ્રશ્ન પૂછનાર જ માને છે કે ચણતરના ગઢની જરૂર નથી. બીજા વાક્યમાં રાણાના હૃદયે ટાઢક વળવા માંડી તે મુખ્ય છે. એની સાથે જોડાયેલા ગૌણ વાક્યો જુઓ. વૈશાખ અને જેઠમાં તપેલી ધરતી માથે અષાઢના પહેલા વરસાદના ફોરા પડે, ધરતીને ટાઢક વર્તાવા લાગે. એ રીતે ટાઢક રાણાના હૃદયમાં વર્તાવા લાગી. હવે સમજાયું હશે કે જ્યારે વધારે વાક્યો પરસ્પર સાથે જોડાય ત્યારે સાદા વાક્ય કે સંયુક્ત વાક્ય કરતાં વધારે પ્રક્રિયા થાય છે. આ પ્રકારના વાક્યને આપણે મિશ્ર વાક્ય કહીશું. 15. નીચે આપેલા સાદા વાક્યોને આધારે મિશ્ર વાક્યો બનાવો. 1. તું અહીં અતિથિ છે. તું અહીંનો માલિક કે નોકર નથી. આ ઈશનો આવાસ છે. મિશ્ર વાક્ય. તું અહીં અતિથિ છે, માલિક કે નોકર નથી. આ તો ઈશનો આવાસ છે. 2. સાયકલ ચાલવી હોય એટલી ચાલે. એની ચેઇન સરખી કરાવવાનું કામ મુખ્ય રહેશે. એનાથી આંગળા અને કપડાં ગ્રીસવાળા થાય. અમને એની પરવા ન હતી. મિશ્ર વાક્ય. સાયકલ ચાલવી હોય એટલી ચાલે પણ ચેઇન સરખી કરાવવાનું કામ મુખ્ય રહેતું. એથી આંગળા અને કપડાં ગ્રીસવાળા થાય પણ એની અમને પરવા નહોતી. 3. ટ્યુબમાં પંક્ચર ક્યાં છે એ જાણવા સાયકલવાળો ટ્યુબમાં હવા ભરે, તગારાના પાણીમાં બોળે, હવા નીકળતી હોય ત્યાં બડબડિયા બોલે. મિશ્ર વાક્ય. ટ્યુબમાં પંક્ચર ક્યાં છે તે જાણવા સાયકલવાળો ટ્યુબમાં હવા ભરી તગારાના પાણીમાં બોળે અને હવા નીકળતી હોય ત્યાં બડબડિયા બોલે. ફકરો વાંચો અને કૌંસમાંથી બંધ બેસતો શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. પણ બા, તું તો કાગડા સાથે આવી કંઈ વાત કરતી નથી. સાચું, પણ એ તો મનમાં એમ થઈ જાય કે કાગડો બોલે ત્યારે મહેમાન આવે ને ડુંગર મામાને મળે ઝાઝા દિવસ થયા એટલે થયું કે કદાચ એ આવશે. હું તો એમની કાગ ડોળે વાટ જોઉં છું. કાગને ડોળે? હા, મટકુએ માર્યા વગર તાકી તાકીને કોઈની રાહ જોતા હોઈએ ત્યારે કાગને ડોળે રાહ જોઉં છું એમ કહેવાય. એટલામાં નાની રતન રોતી રોતી આવી. બા, જોને પેલો છગન મને ખીજવે છે. કાગડાની કોટે રતન 17. તમે વાંચ્યા હોય એ પુસ્તકો પૈકી કોઈ પણ એક પુસ્તકનો સાર 8-10 લીટીમાં લખો. જવાબ. મેં વાંચેલા સત્યના પ્રયોગો પુસ્તકનો સાર આ મુજબ છે. તે ગાંધીજીની આત્મકથાનું પુસ્તક છે જેમાં તેઓ પોતાના જીવનના મૂલ્યો, વિચારો અને આધ્યાત્મિક અનુભવોનું વર્ણન કરે છે. પુસ્તકમાં તેઓ સત્ય, અહિંસા અને આત્મશુદ્ધિના પ્રયોગો વિશે વાત કરે છે. ગાંધીજીએ પોતાના જીવનમાં સત્ય અને અહિંસાને સર્વોચ્ચ મૂલ્ય ગણાવ્યા છે. તેઓ સત્ય, ધર્મ અને પ્રેમના માર્ગે ચાલીને સામાજિક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરતા હતા. પુસ્તકમાં તેઓ પોતાના વ્યક્તિગત અને સામાજિક જીવનના કઈ ક્ષણોમાં કઈ રીતે સત્યના મૂલ્યોને અનુસર્યા તેનું વિગતવાર વર્ણન કરે છે. તેઓ પોતાના બાળપણ, યુવાવસ્થા અને રાષ્ટ્રીય આંદોલનમાંથી કોઈ સત્ય પ્રેરિત ઘટનાઓ થઈ તેનો ઉલ્લેખ કરે છે. ગાંધીજી માનતા હતા કે સત્ય એ પરમ ઈશ્વર છે અને તેનું અનુસરણ કરવાથી મનુષ્ય પોતાના આત્માને શુદ્ધ અને સંપૂર્ણ કરી શકે છે. 18. આપેલા વાક્યોના પ્રકાર લખો. 1. હું વ્યગ્ર બની ગયો. સાદું વાક્ય. 2. શકરી પટલાણીએ શિખંડની વાત કરી એટલે પટેલ બોલ્યા. સંયુક્ત વાક્ય. 3. અમારા બટુકો માટે આશ્ચર્યલોક ત્યારે ખુલ્યો જ્યારે સાવરકુંડલાના એક વહોરાજીએ ગામમાં સાયકલ સ્ટોર ખોલ્યું. સંકુલ વાક્ય. 4. સાયકલ ચલાવવી એ આજે નગણ્ય ઘટના લાગે પરંતુ ત્યારે તો બધું અસામાન્ય હતું. સંકુલ વાક્ય. 5. તમે આવશો તો હું તમારી સાથે જોડાઈ જઈશ. સંયુક્ત વાક્ય. 6. અમારા ઘરની બંને બાજુએ બીજા ઘર છે. સાદું વાક્ય. 7. હું ઘરના બંધ ઓરડામાં ગયો. સાદું વાક્ય. 19. આપેલા વાક્યો વારંવાર ઝડપથી બોલો. આવા બીજા 5 વાક્યો બનાવો અથવા શોધીને લખો. તો અહીંયા જે વાક્યો આપેલા છે તે ઝડપથી બોલવાના છે અને બીજા 5 વાક્યો એવા લખવાના છે. 1. ડમ ડમા ડમરૂ ડમકે ડમકે ડમરૂ ડમણ ડમણ. 2. હણ હણ ફેણનો પણ હણ.
3 ઊંટું ઊંચ પૂંચ ટૂંકું. 4 ઉડી ચીડી ઊંચી ઉડી. તો આ બીજા 5 વાક્યો આપણે લખીએ. 1 ધમ ધમકે ધમરો ધમ 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 ધમકે. 2 ઘરે ઘરે ગુગવે ગુગવાટનો ઘોંઘાટ. 3 જાજુ ઝુમ્મર ચટકે ચીણી ઝંઝટ. 4 વાદળ ગરજે વીજળી ચમકે વરસાદ વરસે. 5 લીલી લતા લહેરી લાગણી લટકતી લટકમાં. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.